એક ખેડૂત પાસે સોનેરી ઈંડા આપતી હંસ હતી, પણ લાલચ કરીને તેણે બધું ગુમાવ્યું. જુઓ કઈ રીતે. એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેની પાસે એક સુંદર સફેદ હંસ હતી. એક દિવસ સવારે ખેડૂત હંસ પાસે ગયો અને આશ્ચર્ય પામ્યો. હંસે એક સોનેરી ઈંડું આપ્યું. ખેડૂત તો ખૂબ ખુશ થઈ ગયો. સોનેરી ઈંડું? આ તો ચમત્કાર છે. દરરોજ સવારે એક સોનેરી ઈંડું. ખેડૂત અમીર થવા લાગ્યો. પણ એક દિવસ ખેડૂતના મનમાં લાલચ આવી. રોજ એક જ ઈંડું? હંસના પેટમાં તો ઘણા બધા સોનેરી ઈંડા હશે. એક સાથે બધા લઈ લઉં. ખેડૂતે મૂર્ખાઈ કરી. હંસને મારી નાખી. પેટ ખોલ્યું. અંદર કોઈ ઈંડું ન હતું. ખેડૂત સ્તબ્ધ થઈ ગયો. મેં શું કર્યું આ? ખેડૂત રડવા લાગ્યો. મારી સોનેરી હંસ ગઈ. હવે ક્યારેય સોનેરી ઈંડું નહીં મળે. લાલચ કરીને ખેડૂતે પોતાની સૌથી મોટી સંપત્તિ ગુમાવી દીધી. મિત્રો, આ વાતમાંથી શું શીખ્યા? લાલચ કરવાથી જે છે તે પણ જાય છે. જે મળે છે તેનાથી સંતોષ રાખો, એ જ સૌથી મોટી સમજ છે. આવી સુંદર ગુજરાતી વાર્તાઓ સાંભળવા માટે આજે જ અમારી ચેનલ ચકી ચકી વાર્તાને સબસ્ક્રાઇબ કરો.